ગાડી નવી લાયા તો તને દેખાતી નહીં યાર? આ જોઈ લઉં હું હેડો. જોઈ લે એમાં ગાડી તો નવી જ છે. નવી એટલે આમ તો જૂની છે, પણ આજ હું લાયો એટલે મારા માટે નવી કહેવાય. સમજો? નવી જ કહેવાય ને, તમે લાયા નવી કહેવાય. હા છે ને બ્લેક ફિલ્મ. એમાં હા કેટલામ લાયા? કેટલામ લાય? હા કેટલામ લાય એ વાત જ છોડી દેતી. ચમ તાર આ તો તારા કોમ નહીં યાર, મોટિયાળાનો કોમ ને, આ તો કઈડિયાનો કોમ. કઈડિયાની વાત ના થાય. તારા પર 5.5 લાખ આલે છે. 5.5 લાખ. 5.5 લાખ રૂપિયા? હા બા અત્યારે તમે શું કરવા ગાડી લાયા છો? હું કરવા લાયો એટલે તું કે હું કરવા લાયો છું? હું ફરવા લાયા હો? ના બકા, ફરવા નહીં લાયો. તાર પછી શોખ મારવા લાયા? અહીંયા બકા શોખ મારવા નહીં લાયો. તો પછી હલકે મારવા લાયા છો? એટલે આટલી ઉંમરે ચોકડા કઈ મારવા જવું હું? ડોહાનું નક્કી ના કહેવાય. ડોહા આટલી ઉંમરે હલકે મારવા ગાડી લાવી? એટલે હાલ કઈ મારવા નહીં લાયો મૂર્ખા. તાણા પછી ધંધો કરવા લાયો. ધંધો કરવા. ધંધો કરવા લાયા? ઓ વાહ, આ ગાડી હું સ્પેશિયલ માં ફેવરે અને નોટ ઉતારે નોટ. ઓહો, તો તમે બા ખાસા બધા પૈસા કમાઈ જાઓ. હા એ તો હું આજ પૈસા કમાવા જાઉં છું. હવે હેડે હું બરાબર છે. હમણાં મોડા ભેગો થા તું મને, પછી હું તને બતાવું ગાડી કેટલું કમાઈ આલે. હા એ તો હું જોઉં તમે કેટલું કમાઈને આવો હો. હા એ તો હું અત્યારે વધી મારા છે હો. એ હાર દસ જો હો. હા કમ્પ્લેટ છે ને આમ? હો એકદમ કમે ટકાટક હો. હા કાચ બધા કાળા કાળા હી કોરે મોરે હી. હા કાચ કોરે મોરે કાળા મેસી. આ તો કાળા મેં કરાયા. ઓઇલ લગાવ્યું? ના લ્યા એવું ફિલ્મ આવે. ફિલ્મ કરાયું? ઓ વાહ, બ્લેક ફિલ્મ. બ્લેક ફિલ્મ. વાહ ભાઈ વાહ. કમ્પ્લેટ છે ને આમ? કમે ટકાટક આવજો. હા ઓહો ચંપુલાલ ઓલા કા તો ઉપડ્યા હુરપાટ ગામમાં જાવું ચમ કામ છે થોડું. એ તો ઓહો ચંપુલાલ એક આમંત્રણ આવ્યું હો તે તમને કેવા આવતો તો હું. એવું? હા તમે તાર જતા હો આમંત્રણ માં, થોડું કામ છે એટલે. હો અરે હાલ નહીં જવાનું યાર, શાંતિ રાખો કે જાણ હોય તાણે ઉતાવળ કરો હોય યાર. આપણા હાકા પેલા રોમુજી નહીં, ઓવા ઈવના છોકરાની બાબરી છે. એવું છે એમ ને? ઓવા બરોબર. એટલે ઈવને મારા વોટ્સએપ માં કંકુતરી મોકલી છે. કાલના દાડે તમે કઈ ના જો, મને કીધું નતું. એવું છે એમ ને? જોઈ લો આ કંકુતરી, આપણે બે નું ભેગું નામ લખેલું હોય, જોઈ લો. ઓવા મારું નામે લખેલું તો છે. કાલ લઈને પમદાર જવાનું હોય. પરમદાર? ઓવા એટલે પણ લાલભા, હા પરમદાર તો મારે બહાર જવાનું. ચમ મારે બહાર જવાનું, તમે તાર જતા આવજો. હો ના યાર આવું ચાલતું છે. આપણા ભેગા ના હગા હી અને હું એકલો જાઉં કેવું લાગે? પણ મારા હવે થોડું ખાસ કામ છે એટલે જવું પડશે બહાર. અને ના. પરમદાર મારા જવાનું જરૂરી જ છે એટલે કહું. એવું હે? ઓવા તો સારું તાણ તમે ના આવો તો કોઈ વાંધો નહીં. હા. હું જવાનો હું. તે બરોબર. લાવો તમારું હાથ ગયણું કરી દઉં. બીજું શું કહું? હાથ ગયું કઈ જાય. ઓવા બરોબર. આ તે આવ બારો. આ તમારો નંબર ને આવ્યો? ઓવા ઓનલાઈન નાખો હો. ઓવા 125 રૂપિયા આ કરી દીધા. હો આવી ગયો મેસેજ? આવી ગયો ને? એટલે આ તો યાર 125 રૂપિયા લખેલો મેસેજ આવ્યો, પૈસા તો ના આયા. આ તે મને તને વોટ્સઅપ માં કંકુતરી નાખી. વોટ્સઅપ નો યાર જમાનો હન કદાચ સમય નહીં મળ્યો હોય કંકુતરી હાલવાનો એટલે. એવું ના ચાલે. ઘેર આબુ પર કંકુતરી હાલવા માટે એમને તો થોડું કઈ જવાય. અરે યાર જવું પડે, સમજો તમે. આપડે તો કામ છે, આપડે નહીં આવવાના. હો ચમતી ના ના આપડે આબુ જ નહીં. વોટ્સઅપ માં કંકુતરી એ ચિયો જાય કા? અરે એવું ના રખાય યાર, જવું પડે. હગા હઈ ગમે એવા તોય લાલભા બહુ કડું કેતા. આબુ પડશે. એવું હે? ઓ આવી મશ્કરી ના કરો યાર. ઈવને તો વોટ્સઅપ માં કંકુતરી નાખી. આપડે તો 125 રૂપિયા લખીને ઈવન મોકલી દેવાય યાર. ભલા મોણા કાલ ઉઠીને આપડા ઘેર કોઈક અવસર હશે, આપણે વોટ્સઅપ માં કંકુતરી મોકલશું અને એના પછી લખીને આપડા માં નાખી દે તો કે લ્યો હાથ ગયણું લખી દેજો. હું ચાલતું હોય યાર. હા રોડો તને આમંત્રણ આપણે આમંત્રણ મળ્યું હોય એટલે આપણે જવું જરૂરી છે. પરમદાર ઓ પમદાર તૈયાર થઈ જજો હો. કશો વાંધો નહીં. પરમદાર હું આવી જવા વહેલા તમારે ઘેર. હા આવી જજો તૈયાર થઈને હો. હા એ હા. આવો ગામમાં જાવું જો. હા એ ભૂલ્યા. હા બા 27 28
29 30 ભૂલ્યા ઓ જો હું તને નથી કહેતો કે તું મને મોડા ભેગો થઈ જઈએ હું તને ગાડીની કમણી બતાવ્યો ઓ જોઈ લે એક દાડાની કમણી જોઈ લે ગાડીની ઓહો બા કમાણી તમે ખાસી બધી ભેડી કરી નાખી એક દાડામાં તો 50,000 રૂપિયા ઓહો 50,000 રૂપિયા હા ગાડી એ કમાઈ આલ્યા ગાડી કમાઈ આલે ઓવા સારું કહેવાય હા બા 31 32 33 34 35 36 37 38 39 40 પૂરા હે પૂરા પૂરેપૂરા 10,000 આલ્યા 50,000 રૂપિયા ગાડીએ કમાઈ આલ્યા શક નહીં હું કહેતો તો તને ધંધો કરવા માટે હું ગાડી લાવ્યો છું ગાડી એ કમાઈ આલ્યા કે ના કમાઈ આલ્યા કમાઈ આલે ગાડી એ તો કમાઈ આલ્યા અત્યારે ફરવામાં કોઈ રાખ્યું નહીં હલકાઈ મરવામાં કોઈ રાખ્યું નહીં પણ ગાડીએ મને 50,000 રૂપિયા કમાઈ આલ્યા કમાવા લાવ્યો તો સારું કમાણ હા બા તમે એક દાડામાં તો કમાવો જ પડે કતાણા ઓના જેવો બીજો કોઈ ધંધો ખરી હે ના બીજો કોઈ ધંધો ને આમ જ સારું મળે એક દાડાના 50,000 રૂપિયા તું વિચાર કરજે ફરવાનું થઈ જાય અને કમાણી ની થઈ જાય નહીં હા જોઈ કે ના જોઈ કમાણી ઓ બા મેં કમાણી જોઈ ને હવે હું જઉં હો સારું જો હા અલ્યા તારી બા ગાડીમાં પૈસા ખાસા બધા કમાણા મારે ઓમ નહીં જાવું અહીં ઓમ પાછું ઘેર જવું પડશે અને મારા કાકાને કહું કાકા તમે ગમે તે કરો પણ આપણે ગાડી લાવી એટલે લાવી મને ઘેર જવા દે. કાકા એ કાકા હા બોલા બારો બોલ હું કહું હા આપણે ગાડી લાવવી પડી છે ગાડી ઓવા ચમલ્યા તને એવું અચાનક હું હુજ્યું તે ગાડી લાવવાનું કહી તું કાકા ગાડીમાં અત્યારે કમાણી હારી હોય અત્યારે માણસો 50,000 રૂપિયા દાડા કમાઈ 50,000 રૂપિયા કમાઈ ઓવા મેં મારું વાંખે જોયા રૂબરૂ કુલ 50,000 રૂપિયા આ ગાડીઓમાં કમાઈ છે બા બા કમાઈ છે એમ ઓવા એક દાડા 50,000 રૂપિયા બા ગાડી લાવે ને ત્યાં સવારે જ્યાં ધંધો કરવા અને વળતા મને ભેળા થઈને 50,000 રૂપિયા લઈને આયા 50,000 રૂપિયા લઈને આયા ઓવા ના હોય એટલે બોલ્યા હું તો માનવા તૈયાર જ નહીં કે ગાડીમાં એક દાડા ને 25,000 રૂપિયા કમાણી થાય કાકા આ તમે મારા કે ખોટું વાપરતા હોય ને તો બાને પૂછો બસ બા તમારે સાચું કહે જે છે ભાઈ વાપરવું તો પડશે જ ને ચમ કે મને યાર જમતમ થવા માંડ્યું આ દાડા સુધી મેં જો એવી વાત વાપરી નહીં કે ગાડી વાળો ગાડી લાયો ને વર્ધી મારવા ગયો ને 50,000 રૂપિયા કમાણો હોય કાકા આ તમારો છોકરો કે તમે મને એમ નહીં આવતું નહીં જાવતું કે ચોથી મને એમ આવે લોડો બાના ઘેર બાને પૂછશે બા તમને કહી દે કે જેઠાલાલ નું 50,000 રૂપિયા કમાણો એક દાડા જવું તો પડશે ઈવનના મુઢે હું વાત વાપરું અને જોઉં તાણી મને મનાય કે આ બા 50,000 રૂપિયા કમાણા પછી આપણે ગાડી લાવવાનું વિચારીએ આ પછી બે ગાડી રહી ગઈ એક ગાડી તમારી ને એક ગાડી મારી એટલે આપણે રોજના 1 લાખ રૂપિયા કમાવ ના સાચી વાત છે તારી વાત સાચી છે તારા વિચારવાની બહુ ઊંચાઈ પણ પેલા બાને પૂછી આવીએ હાલ લોડો પૂછી રહીએ ભાઈ હા ભાઈ તરત તાત્કાલિક ગાડી લેવા તારી બે જણા પેલા પૂછવા તો હેઠ પછી આપણે ગાડીનું તો વિચારીએ હાલ લોડો પૂછો હેઠ. જેઠાલાલ ઓ ચંપુલાલ શું હેડે બાપ બેટો બાના ઘેર જઈએ કેમ બાના ઘેર હેડે બા હવારે ભોલ્યા ને ભેગા થયા છે ને હા તે એમ કેતા હતા કે ભોલ્યા મારા ગાડીમાં સારી કમાણી થાય છે હા અને પછી એના ધંધો કરીને વળતા આયા ને એટલે 50,000 રૂપિયા કમાઈને આયા 50,000 રૂપિયા ઓવા એ વાત મને ભોલ્યે કરી બરાબર હા. એટલે મેં કીધું મને એમ આવતું નહીં પેલા મારે જોવા જવું પડશે બા કમાણા કે ના કમાણા એ વાત તમારી સાચી એટલે જો બા 50,000 રૂપિયા કમાણા હોય ને હા. તો પછી મારે વિચાર છે મુએ ના હોય તો ગાડી લાવી દઉં અમાર ભોલ્યો ચલાવશે ને રોજના 50,000 રૂપિયા કમાશે પછી હું કા બેહી રહ્યો મુએ ના લાવી દઉં ગાડી તમારે લાવવી છે તાણે પણ એમ નહીં લાવવી પેલા બાને પૂછાઈએ હા. 50,000 રૂપિયા રોજની કમાણી થાય છે કે નહીં થતી પછી આપણે ગાડી લાવવાનું વિચારીએ એ વાત એમ ને ઓવા તો લે મુએ આવ તમારા રંગા લંગાઈ આબુ હો તમાર ઓવા એટલે કોઈ નહીં કમાવા રવા દે ને અમે કમાવું તમે રવા દે એટલે મને આબા દો ને તમે હેડો ને રંગા લંગાઈ એટલે પણ તમારા પૈસા કમાઈને શું કરવું છે હવે ઘેર કોઈ ખાવા વાળું નહીં એવું ના હોય જેઠાલાલ ખાવા વાળું કોઈ ના છે મમ્મી નહીં તમે છો પણ હવે તમારે તો ભાઈ રોજના 500 રૂપિયા કમો તોય ચાલે એટલે તમે મુગક બધી વાતો લેવો ને હું તમારા રંગાત આવું આબુ છે ઓવા હાલ લેહડ હતા આવ હેડો જેઠાલાલ ચંપુલાલ ચોપડે હુરપાટ અલ્યા ભાઈ બાના ઘેર જઈએ કેમ થોડું કોમ છે એટલે જઈએ
શું કોમ પડ્યું વળી તમાર બાનું ચંપુલાલ હા હવે ઓવાને હું જો તમારી જેવી વાત કરવા જાય ને તો ઓવાને લાલચ લાગશે અને આ ગાડી લાવવા તૈયાર થઈ જાય હાલ જ અંગાત થા તો પાવ ના હોય તો કેવું નહીં રવા દે નહીં ચો થોડું કોમ છે એટલે જઈએ ઓવા આ ચંપુલાલ ને બે જણા એકલા એકલા હું વાત કરી યાર એ તો અમારી વાત એ તો અમારી વાત હતી બાનું એક કોમ છે તે બાના ઘેર જઈએ પણ હું કોમ હે એ વાતની તો ચોખવટ કરો યાર હવે કોમ અમારું ચોખવટ તમારા આગળ કરીને અમે શું કરીએ ઓહો નહીં કેવું એમ ને ના રે તમને લેવા કહીએ હવે અમારું કોમ ચમ નહીં કેવું યાર અમે ચમ તમાર કોઈ કોમ માં નહીં આવતા કોક વાત હોય તમે તમને નહીં કહેતા હે વાવાને લાકડે મોકળું લાઈન ફિટ કર્યું કઈ દો પારાવા તાનો હોવાની એમાં ઓ ગા બેહુ ગહળ કોણ બૂમ ભેગું કૂકવો હાઉ શું વાત છે કહો તો ખરી અમને ખબર તો પડે હવે કહી દઉં ભાઈ તમને તાણી બોલો હવે બાસી ને હા ગાડી લાયા ખબર હે ઓવા એટલે રોજ હવારે બા વર્ધી મારવા જાય ને ઓવા વર્ધી મારીને હોજે ઘેર આવી ને હા 50,000 રૂપિયા કમાઈને આવી 50,000 રૂપિયા કમાઈને આવી ઓહ એની વાત આજ દાડા સુધી આપણને તો ખબર નહીં પડવા દીધી હા. પણ આજ શિખર અમારા ભૂલ્યાના ઈવને વાત કરી અને અમારા ભૂલ્યાએ આઈને મને કીધું એવું હોય એમ ઓહ તો બાને પૂછવું પડશે પછી આપણા ગામમાં ગાડીઓ આવશે એટલે ગાડીઓ તો આવશી વાત સાચી પણ ચી રીતના એ 50,000 રૂપિયા કમાઈ એ આપણે પૂછાઈએ અને પછી ગાડી લાવી મારા તો વિચાર છે લાવી દઉં ઓહો તમે લાવશો તો અમે લાવશે તાણ અમે લાબાના ચિંતા આ તો કશો વાંધો નહીં પેલા બાને પૂછાઈએ હોવે. ચી રીતના 50,000 રૂપિયા કમાઈ પછી આપણે ગાડી લાવવાનું વિચારીએ કદાચ ચોક ગાડી બોધી હોય ને તો વળી કમાય અલ્યા ભાઈ તમારી વાત સાચી ગાડી બધી હોય પણ આજ દાડા સુધી મને ઘણા ગાડીના ડ્રાઈવરો ભેગા થયા બરાબર હા કોઈ એમ નહીં કહેતો કે હું આટલા પૈસા કમાણો બાપડા એવી જ વાતો કરે કે આજ તો 500 રૂપિયા કમાણો 700 રૂપિયા કમાણો 800 રૂપિયા કમાણો આ 50,000 રૂપિયા કમાઈ આવી વાત તો કોઈ ડ્રાઈવરે કરી જ નહીં પણ બા 50,000 રૂપિયા કમાણા એવી વાત ભૂલ્યા ને કરી એટલે હવે આપણે યાર પૂછવું તો પડે કે પૂછવું પડે લે હાડો પૂછે તાણા ખબર પડે હા હા પૂછી આવીએ હેડો હેડો. હેડો. તમે કોઈ બોલતા નહીં હું બાને પ્રેમથી વાત કરું એટલે બા આપણને કહી દે બરાબર બરાબર બાવ આ ઊંઝા ડોહો પાતો ચાલ. પાથો કરોડપતિ થઈ જાહો એકલા ગમો અમે રોડપતિ રહી જાહ આવો આવો ભાઈ બેહો તમે તો હવે જબરી ઊંઘો કાઢો ભાઈ કમાઈ ગયા એટલે હા કેમ ભાઈ કમાઈ ગયા એટલે કમાઈ ગયા તાણી હવે તમે એકલા કમા કરશો પછી અમે ગરીબ રહી જાવ અમને તમારી નબળી નસ બતાવો એટલે અમે ગમે તે કરીને પ્રગતિના પંથે ચડીએ ને તમારા ગોળ પૈસા કમાઈએ હા અમારો સમય બદલાય અલ્યા પણ તમે હની વાત કરો છો એ મને ટપો નહીં પડતો ભાઈ ભલા માણા હું ટપો નહીં પડતો તમે ગાડીઓમાં પૈસા કમો છો અને અમાર જીવન કહેતા નહીં તમે કે જેઠાલાલ તમે ગાડી લાવો તમે પૈસા કમાઓ હા એ બા ગાડીમાંથી એક દાડાના 50,000 કમાણા તમે હોવા કમાણો ને જો કાકા હું નતો કહેતો લોડા આપણે લઈ દી ગાડી કોની વાત જોઈ લો આનો પાટો તો અમારે ગાડી લાવવી પડશે હો આપણે લાવવી પડશે મને તો ભાઈ ગાડી એ કમાઈ આલ્યા ગાડી કમાઈ આલ્યા હોવા હાચું કહો. બોધી દી હવે એ તો બોધી ના બોધી તમારા શું કામ છે બારો કે શાંતિ રાખો કે યાર પેલા હમ ખવડાવવા દો ખાજો તમારા ગળાની શોગન એટલે ભાઈ ગાળાની શોખ ઓહો હો હે બા ગામમાં 4-5 જણા ગાડી લાયા એ તો હપ્તાના ગોતતા હોય છે. અને તમે એક દાડાના 50,000 કમો એટલે નવાઈની વાત છે કે યાર હા અલ્યા ભાઈ એ તો હવની સ્ટીક કહેવાય કમાવાની એવું હા તમારા હાથમાં એનું સિક્રેટ હાથમાં લાગી ગયું? હાથમાં જ લાગ્યો કે ભાઈ અમાર જીવન તો કહો એટલે અમાર જેવા ગાડી લાવી અને પછી તમારા જેવી એવી સ્ટીક અપનાવી હા આમ તો અમારી વખત સાયકલ લાવવાની નહીં પણ આવી કમાણી થતી હોય તો દેવું કરીને ગાડી લાવી છે હો લાવી દઈએ એકની બે લાવી દઈએ અલ્યા ભાઈ ઇવન નહીં કેવું મને કહો એ યાર એ જાહેરમાં કોઈ યાર તમારે એકલા નહીં ઓફળો અને તમારે એકલા કરો બા પેલા અમન કહેવાનું ગાડી અમાર લાવવાની હે પછી વન કહેજો હોવે. અલ્યા પણ ગાડી લાવવાની તમારે એકેનો કોમ નહીં સોના મને ઘેર જતા રહો ગુજરા ઉઠી હુઈ જો એ નહીં મારી વાત ભજુ ચાય બોતી હે કંપનીમાં ના ચોય નહીં ચોય નહીં બધી ચોય નહીં વર્ધીઓ મારો હા વર્ધીઓ વર્ધીઓ તો મળે તો મારી નાખો કોઈ નહીં પણ જેઠાલાલ ભારો વર્ધીઓમાં નુકસાન જ આવે યાર વાયથી ઠેઠ મુંબઈ પેલો ટીન્યો રે ને ટીન્યો એ ઠેઠ મુંબઈ ગયો હતો ને તો 2 દાડે પાછો આવ્યો ને તો શું કહેતો ખબર કે મારે ખાલી 12,000 રૂપિયા જ વધ્યા
એમાં મેળ તો ના જ આવે કે. અને એમાંય 2 દાડા ના થયા. હા આ તો એક દાડાના 50,000 એટલે અલ્યા લાલભા તમે મુંબઈ જવાની વાત કરો ને આ બાનું મગજ એવું હોય ને વગર મુંબઈ જે 50,000 રૂપિયા કમાણો. વગર મુંબઈ ગયા. હા વગર મુંબઈ જે. જેઠાલાલ એવો તો તમે હું યાર ધંધો કરો તે 50,000 રૂપિયા ગાડીમાંથી કમો હો. હા એ તો ગાડી કમાઈ આલે ભાઈ આપણે શું કમાઈએ. વાત કહું 2 નંબરમાં ગાડી ફરે 2 નંબરમાં. હે બા ના ના 2 નંબરમાં નહીં ફરતી હો એ ભાઈ. બા હા ગોજા ચરસનો વેપાર ચાલુ કર્યો ગાડીમાં. એટલે એવો વ્યાપાર કરાતો હશે લ્યા એ જેલ ભેગા થઈ જઈએ હમણાં. તો પછી ડોહા કે 50,000 ચીવીત ના કમાઈ અમે ગાડી લાઈન ભિખારી થા તારા વાદે. હવે મને ખબર પડી ગઈ અરે નહીં ગોજામાં ગાડી ફેરવતા નહીં ચરસમાં ગાડી ફેરવતા નહીં 2 નંબરમાં ગાડી ફેરવતા. અરે આ પેલું ચંદન નું લાકડું નહીં આવતું એર્યું ભરીને મને લાગે ચોક પકડાવતા હશે ગાડીમાં એટલે રોજના 50,000 કમાતા હશે. એરા ફેરી કરો પુષ્પા ભાવની કોઈ. ના 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 ના. તો પછી સિક્રેટ કોઈ યાર તમાર ગળાની શોગન અને તમાર મારી જીલી ડુસીની શોગન જો તમે હાચું નાખો તો. હા હવે સાચું કહી દો. તમારે સાચું જ વાપરવું છે ઓહો, अब आया हूं पहाड़ के नीचे. એક દાડામાં મને ગાડી 50,000 રૂપિયા કઈ રીતે કમાઈ આલે એમ જ ઓહ. ઓ એમાં જો અભળવું છે. કોણ થરો વાપરો તા. હા ગાડી તો ખરાબ લાગે છે. ગાડી એકદમ ગરમ છે ચકાચક છે તમે તાર જોઈ લ્યો કોઈ ફોલ્ટ નહીં. કોઈ ફોલ્ટ નહીં તો પછી આટલી ઓછી કિંમતમાં તમે મને વેચવા ચમ કાઢી. સાચું બોલજો હા ગઈ યાર. જમ થઈને બરોબર છે યાર. કોઈ ફોલ્ટ નહીં. કોઈ ફોલ્ટ નહીં. હજી મને બીજી વખત ચેક કરી લેવાય. અરે ચેક કરી જોઈએ તો ના પડી ગયો. સીટે કમ્પ્લીટ તમારે સીટે નખાવી નહીં પડે પાછળ. સીટોય કવર ઉધી કમ્પ્લીટ છે. કાગળિયામાં કોઈ ખોમી નહીં, ગાડીમાં કોઈ ખોમી નહીં. તો પછી તમે વેચવા ચમ કાઢી. વેકવા ચમ કાઢી. હા અગા બાજુ આવો. હા સાચું કહું ને હા તો હું ગાડી લાવતો તો લાવી દીધી છે બરાબર ધંધો કરવા લાવ્યો તો. હા હવે તમે જો તો મને માતાના આખો દાડી બેહી રહ્યો 1 રૂપિયાનો ધંધો થયો નહીં ઓહો અને 100 રૂપિયાનો તો ગેસ બાળી ગયો. તો ના પોહાય તમને. એટલે જ વેકવા બેઠો ઉતા. હગા વાત સાચી હે પણ હવે જુઓ હા. આજ તમે મને ગાડી વેચી દ્યો પછી કાલ ઉઠીને તમે એમ કહો વેચ્યા છે કે મારી ગાડી પાછી જુઓ તો એ વાતે પછી મેળ ના આવે. જુઓ ચોખ્ખી વાત છે. આપણે ગાડી પાછી લેવાની નહીં આપણે જે કિંમત થી હા. એ કિંમત તમે આપી દો તમે મુલાન વાપરવા આપી દો. લોન વાપરવાય હું તૈયાર હું ને કિંમત આપવાય હું તૈયાર છું પણ પછી ભલા મોણા બોલીને બીજું ના બોલતા તમે. ના બોલું ગાડીના બધા હપ્તા કમ્પ્લીટ ભરાઈ જાય હા. પછી ગાડી હું તમારા નામે કર્યું. કશો વાંધો નહીં વિશ્વાસ છે. લો તમાર મૂડી ગણવે ગણ લો 50,000 કમ્પ્લીટ છે. એવું ને હા તો કશું ગણવી નહીં ચાલશે હેડો ને ભલામણ તમે હગા છો યાર હગા ઉપર તો એટલો થોડો ઘણો વિશ્વાસ તો આવે મને. આ પણ મેં કીધું એ વાતની ઓર રાખજો. વરીન ફેરવણની વાત ના આવે. હા નહીં આવે હો. આ તો પછી ચાવી તો આવી ઓ હા આ રીલે ચાવી. આજુ કહું છું શેતરતર નહીં ને હગા. ના યાર મારે હું ચાલ મારીને બતાવજો. કમ્પ્લીટ થઈ યાર. એકી શેલે ઉપડી એ જાય છે. તાણે બધા જેવી તેવી ગાડી આપણે રાખતા જ નહીં ટકોરા જેવી ગાડી રાખીએ એક ટકોરો મારા ગાડી દોડા. કશો વાંધો નહીં હગા આવજો તાણી બીજું હું કહું. હે હગા હા આવડે જ બેઠક ધંધો થાય એવો હોય તો આપણાને સેટ કરી આલો કે. હગા આ ધંધા માટે મેં ઘણી મજૂરી કરી છે ત્યાં હું દુકાન મળી છે. એ હોય હુઆ તમાર લાયક કોઈ કામ હશે ને તો કહે અને હવે કોઈ પાછું તમને પહેલા જેવું કામ થાય નહીં આ ના થાય એટલે યાર આજે કશો વાંધો થાય એવો જ કહેજો હો. બેહો હવે ચા પાણી જ કરાય પણ કહેતા હોય તો ઓય ખાવાનું મંગાવી દઉં. ના હવે હું દઉં ઘેર હવે દુકાને યાર પણ યાર- રોટલાનું કેવી રીતે કેવું કમાય. ના કોઈ ચિંતા કરશો ને રોટલા ખાવા તો હું તમારા ઘેર આવ્યો પણ અત્યારે મારા મોડું થાય જ હું દઉં હો. સારું તાણ આવજો હો હગા. એ આવો એ હા. કાગળે બધું ગાડી પડ્યું ચાવી એ ચાવી હા તો ઠીક હો આવજો. એ આવજો હો. એ હા એટલા કમાણો તારું ભલું થાય તારું કૈડા મરી જા મરી હુકમ જીવી છે. હા અમે તો એવું સમજ્યા તા કીધું આયરો ચોક વર્ધીઓ મારતો હોય છે ચોક ગાડી ફેરવતો હોય છે એટલે રોજના 50,000 કમાતો હોય છે. મૂર્ખ તારા જેવો કોઈ મોણા ના જોયો આજ દાડા સુધી. પેલા મને એમ કહેજે તું એ કેટલા પૈસા ભરીને ગાડી લાવ્યો તો. 1.5 લાખ રૂપિયા
હદ તારું જાય તારું કાળ મુઢા 1.5 લાખ રૂપિયા ભરીને તું ગાડી લાયો અને 50,000 માં તે ગાડી વેચી મારી ઉપરથી લાખ રૂપિયા નુકસાન તારા આયું મૂર્ખા. તારા જેવો ગામમાં કઈડા કોઈ મૂર્ખો માણસ નહીં હો. અને એમાંય પાછો આ ગામવાળા છોકરાને હના હાલતો ફરે છે કે હું ગાડીમાં 50,000 રૂપિયા કમાણો. એટલે આ તારા વાદે આ મારો છોકરો વખડ્યો હોત ને મેં એને ગાડી લઈ આલી હોત તો ઉપરથી લે અમે ટેચણે થઈ ગયો તારા વાદે. મેં કીધું તું લે તને યાર કે તું ગાડી લાવજે ઘેર જઈ. ના નથી બાપા, તમે નતા કહેતા એક દોડામાં આટલા બધા પૈસા કમાણો 50,000 રૂપિયા. તે આવી વાત કરી એટલે છોકરા પછી હનો લઈને ગાડીઓ લાવવાનું કઈ. અરે હું તો ગમે તે વાત કરું, લાંબી ના લાંબી એ તમારે જોવાનું ને ભાઈ. મેં કીધું તું તને કે તું ગાડી લાવી જઈ લે હે. આ તો પણ તારા મુઢે નતું બહાતું કે મેં ગાડી વેચી મારી 50,000 રૂપિયા લઈને બરોબર તો પછી એરા 50,000 રૂપિયા એમ ચો કહેવાનું આવશે 50,000 રૂપિયા હું ગાડીમાંથી કમાણો. હા. મેં કીધું કે આ 50,000 રૂપિયા મને ગાડીએ કમાઈ આલે. તારો ભાગ કમાઈ નહીં આલ્યા, નુકસાન આલ્યું એમ કે. હા ઉપરથી અલ્યા. ખોયા લાખ રૂપિયા ઘરના બીજા. 1.5 લાખ રૂપિયા ભરીને હું ગાડી લાવ્યો બરોબર. આજ 1 રૂપિયાનો ધંધો થયો ના, 100 રૂપિયાનો ગેસ બાળી નહીં ઈમો નીમો. હું કહું આવરી તો મેળ નહીં આવે, લાખ રૂપિયા નુકસાન આબો તો આવે પછી તો કોઈ વધુ નહીં આવે ને. 50,000 વેચી મારી. ખરેખર તારા જેવો મોણા હાથ દાડા ઉધી ચોય ના જોયો. આ પહેલી વાર તને જોયો. આમ થોડી બુદ્ધિ લાય યાર. પફડો મેં તમને નહીં બોલાયા કે તમે મારા ઘેર આવજો. મેં તને નતો બોલાયો, તમને નહીં બોલાયા કે તને ચંપુ નહીં બોલાયો. સમજો કે દોડે આયા છો વૈકર પૂછવા. અલ્યા અમે તો કદીએ તારા ઘેર ના આવે પણ આ તો અમારા છોકરાએ અમને એવી વાત કરી ને એટલે લાલચમાં આવીને અમે તારા ઘેર આવી ગયા. પણ તારી વાત વાપરી એટલે ખબર પડી ગઈ. હવે તું વાબા કઈ નીકળ આકડા હોતા નહીં એટલે તારી વાતમાં આવીને અમે શું કરીએ લ્યા. એટલે પણ ભાઈ મેં છો તમે કોઈ કીધું. હવે હું કીધું ના કીધું આ કીધું એવું ને એવું. આ ઉપરથી અમને તું ફસાઈ નાખો આ તો સારું કર્યું અમે ચોખવટ કરાવવા આયા. અમે તો તારા જેવા મૂર્ખા નહીં. આ ત્યાં તમારો છોકરો બાફો એમાં મને હું લેવા કહો ભાઈ હા. એ નહીં, મારી વાત સાંભળો. આવી રીતના વાતો કરી અને ગામના બીજા ત્રીજા કોઈ છોકરાને હનો ના હાલતા ને બાપડો ગાડી લાવશે ને હલવાઈ જાહે. અત્યારે ગાડીઓમાં ધંધા જ નહીં. ઓવા. અલ્યા ભાઈ હું કોઈને હનો હાલતો નહીં બરોબર, પણ મારી વાત ઓભળી હનો લઈ તો હું એ શું કરું યાર. હું કોઈ જબરજસ્તી કહેતો નહીં કે તમે ઘેર જઈને તમારા બાપને આવું કહેજો મારા ગાડી લાવી છે એવું. હું એવું કહેતો નહીં પણ તારી વાતો એવી હોય ને રચના ગજ કરે એવી એટલે વસ્તી પછી એવું જ કરે કે લ્યા. જો હાલે એ ગાડીના પૈસા પડ્યા 50,000. શું કરવાના? ઘરમાં 1.5 લાખ રૂપિયા લઈને ગયો તો ને 50,000 આયા. લાખ રૂપિયા તો પડી ગયા કે પાણીમાં. આથી એક વખત લાખ રૂપિયા નુકસાન કાઢું, હવે તો કોઈ રોજે રોજ દાડા ઉજે નુકસાન તો નહીં આવે કે યાર? હવે એ તો તે તારા જેવું કર્યું છે જ ભોગવતું પણ હવે પછી કોઈને હનો હાલતો નહીં આવો. બરોબર. હું કોઈને હનો નહીં હાલતો, હજુય કઉ છું. આ તો પણ તારા આવી વાત કોઈને નહીં કરવાની. જેઠાલાલ ઓને કોઈ વાતે નહીં પોકાય. આ એરો બોધ્યાર ઓઠવે નહીં રે, છૂટો જ થઈ જાય. તારે યાદ ચીડી બાની વાતોમાં આવવાનું નહીં કદી. બરાબર. હા તમે તો હવે આજ ભાઈ વળી કરી વાતો આપણું જ નહીં ને 50,000 રૂપિયા હે ને એને ભેંસ લાવી દઈ ગયો અને દૂધ ભરાઈને વેચજો ધીરે તો પગાર મહિને આવશે. બરોબર. બસ આવી રીત મારા જેવું મગજ રાખ આવી રીતના.